गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीमव्यासं ततो जयमुदीरये। ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुर्पदा मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। ओंकार बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वामे यस्य
પિતા રાધા શ્રીશ્ચ યસ્યા વિવાક્ષસી વૃંદાવના વિહારંતં શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વર્ણિવે સરમણીય દર્શનમ મંદહા સરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યૈ નમઃ શ્રી પરમગુરુભ્યો નમઃ શ્રી રાધાકૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ શ્રી કાષ્ટભંજન હનુમાન જી મહારાજાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભજો 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 મના ભજો 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 મન રાધે ગોવિંદા ભજો 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 મન રાધે ગોવિંદ ભજો 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 મન રાધે ગોવિંદા ભજો 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 મન રાધે ગોવિંદ ભજો 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 મન રાધે ગોવિંદા ભજો 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 મન રાધે ગોવિંદ રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે
રાધે ગોવિંદા. ભજો 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 મન રાધે ગોવિંદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 નમઃ શિવાય 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 નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. નર નારાયણ બોલો નર નારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. હર હર બોલે નમઃ શિવાય. 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 ગંગાધરાય શિવ ગંગાધરાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. બોલીએ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી યોગેશ્વર ભગવાન કી જય. શ્રી વીરભંજન મહાદેવ કી જય. શ્રી માનકેશ્વર મહાદેવ કી જય. શ્રી વિચેશ્વર મહાદેવ કી જય. શ્રી ભીમનાથ મહાદેવ કી જય. શ્રી ભૂતનાથ મહાદેવ કી જય. શ્રી ભરેશ્વર મહાદેવ કી જય. કષ્ટભંજન હનુમાન મહારાજ કી જય.
શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય શ્રી ઘનશ્યામ મહારાજ કી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નરનારાયણ દેવ કી જય શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય સદગુરુ દેવ की जय अपने अपने मात पिता की जय गौ माता की जय भारत माता की जय गंगा मैया की जय यमुना महारानी की जय भक्ति महारानी की जय सब संतना की आज के आनंद की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ગંગા નદીના પવિત્ર શાંત રમણીય કિનારા પર પરમ વંદનીય વક્તા મહોદય સંત સદગુરુ સુખદેવજી મહારાજ મુમુક્ષ એવા રાજા પરીક્ષિતને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ દ્વારકાનાથ યદુકુળ શિરોમણી વસુદેવ દેવકી નંદન એવા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના દિવ્ય ચરિત્રોનું વિસ્તારથી વર્ણન કરે છે. વાલા ભક્તજનો, ગંગા નદીનો પવિત્ર કિનારો, નિર્મળ ખળખળ વહેતું જળ, સુખદેવજી જેવા વિરક્ત વક્તા અને ત્યાગી અને વૈરાગી એવા પરીક્ષિત જેવા સમર્થ શ્રોતા હોય, કેટલી નીરવ શાંતિ છે એ ગંગાના કિનારે. ભગવદ ચર્ચાઓ ચાલે છે. ભગવાન 16,100 રાણીઓ સાથે પરણ્યા, એક માંથી 10 પુત્ર થયા. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન થયા, પ્રદ્યુમ્નના અનિરુદ્ધ થયા, અનિરુદ્ધ બાણાસુરની દીકરી ઉષા ઓખા સાથે પરણ્યા છે. બીજા લગ્ન રૂકમૈયાની પોતરી રોચના સાથે થયા. હવે આ લગ્નમાં, પોતરીના લગ્નમાં દાદાનું માથું કપાઈ ગયું. લ્યો, લગ્ન થતા હતા પોતરીના અને દાદાનું માથું કપાણું. શું કામ કપાણું એ કથાને આપણે ન્યાય આપીએ. ભોજગટક નામના નગરમાં યાદવ કુળની જાન આવી છે. ભગવાન કૃષ્ણનો પોત્રો અનિરુદ્ધ બાણાસુરની પોતરી રૂકમૈયાની પોતરી રોચના સાથે લગ્ન કરે છે. ધામધૂમથી લગ્ન થતા હતા. એમાં રૂકમૈયો આવ્યો. આવીને બલરામજીને વેવાઈ, એ વેવાઈ,
આ તમારો ટાઈમ કેમ જાય છે? આ નવરા બેઠા કરો શું છો? હાલો ને જુગાર રમીએ. જો નવરો પડે ને માણસ એટલે એને આવું સૂજે. ચાલો જુગાર રમીએ. બલરામજી ના પાડી કે જો રૂકમૈયા જુગાર અમને આવડે નહીં, જુગાર અમે રમતા નથી, માટે હું જુગાર નહીં રમું. અરે રમતા ભલે ને ના આવડે, અમે છે ના સારું છે, અમે તમને બધું પાઠ ભણાવી દેશું, અમે જુગાર શીખાડશું. બલરામે તોય ના પાડી કે જુગાર ન રમાય. એટલે રૂકમૈયો કે વેવાઈ મારા સમ એકવાર રમો. હવે વેવાઈ સમ દે તો પછી શું થાય? એટલે બલરામજી બેઠા. હવે જોજો પાસા ફેંકે. પેલી બાજી તો કે રૂકમૈયો જીતી ગયો, બીજી બાજી તો કે રૂકમૈયો જીત્યો. એટલે બલરામ ઊભા થઈ ગયા. બલરામ કે આ બધી બાજી વેવાઈ તમે જ જીતી જાઓ છો, હવે આપણે રમવામાં આનંદ નથી, હવે નથી રમવું. રૂકમૈયો કે એક બાજી રમો વેવાઈ, બસ ચાલો. ફરી પાસા હાથમાં લીધા અને જ્યાં પાસા ફેંક્યા ને, હવે જોજો બાજી બલરામ જીત્યા છે, પણ રૂકમૈયો જોર જોરથી બોલ્યો, આ બાજી હું જીત્યો, આ બાજી હું જીત્યો. રૂકમૈયાને બોલવું ને આકાશવાણીમાં વીજળીનો ચમકારો થયો. ધર્મ બોલ્યો કે રૂકમૈયો જૂઠું બોલે છે, આ બાજી બલરામ જીત્યા છે. હવે આ બલરામે સાંભળ્યું. હવે બલરામ કેનો અવતાર? શેષનાગનો અવતાર. રાતાચોળ થઈ ગયા, ફૂંફારા મારે. બાજુમાં એક ત્રીજી વ્યક્તિ બેઠી હતી, કલિંગ દેશનો રાજા કલિંગ. બલરામજી એને કીધું કે ભાઈ તું ત્રીજી વ્યક્તિ માથે બેઠી છો તો ન્યાયમાં તું શું કામ ખોટા ન્યાયમાં શાક પુરાવસ? તારી ફરજ નથી? તારે રૂકમૈયાને એમ કહેવાય નહીં કે આ ખોટું કરસ તું, તે પછી આ ખોટી શાક પુરાવસ? એટલે કલિંગ દેશનો રાજા ભાઈબંધ તો રૂકમૈયાનો થાય ને, એટલે એનો પક્ષ લીધો કે જો બલરામજી માઠું ન લગાડતા, આ રમત છે ને રાજા મહારાજાની રમત છે, અને તમે રહ્યા ગોવાળિયાના દીકરા, ગાય વાછડા ચરાવવા વાળાને આ રાજા મહારાજાની ચોપાટ, આ રાજા મહારાજાની સોગઠાબાજી, આ જુગાર તમને ના આવડે, તમે તો ગોવાળિયાના દીકરા. આમ બોલવું કલિંગ દેશના રાજાને, અને બલરામે દાળ સરખો તમાચો 32 નાથ મારે કાઢ્યા. હવે મહેમાન બનીને આવેલાનું ભાઈબંધનું અપમાન થાય તો રૂકમૈયો સહન ન કરે ને. રૂકમૈયો કે બલરામજી તમને કાંઈ વિચાર ના આવ્યો? મારા મહેમાન બનીને આવેલા આ કલિંગ દેશના રાજાને તમે આ દાંત બધા બારે કાઢી નાખ્યા. બલરામ કે દાંત શું, માથું વાટી નાખવું એનું, એ કે શું છે અમને? એટલે રૂકમૈયો કે જુઓ ભાઈ સાચું કહો ને તો બધાને ઊંચું જ લાગે. લે જોજો આ પાછો શરૂ થયો. નથી ગોવાળિયા, નથી ગાય વાછડા ચારવા વાળા, નથી સ્ત્રીઓના વસ્ત્રહરણ કરવા વાળા. ઓ બલરામજી કે લાલાયાના વાળ દાઢીને મૂછ કાપ્યા, તેથી જ માથું કાપી નાખ્યું તો વાંધો નતો આનો. અને બલરામજીને ક્રોધ ચડ્યો, હળ પડ્યું હતું. હળ જ્યાં ઘા કર્યું ને, રૂકમૈયાનું માથું ધડથી અલગ. જો આ પોતરીઓ બાજુ લગ્ન થાય છે, આ બાજુ દાદાનું માથું કપાઈ ગયું, અને જેવું માથું રૂડ્યું એ કક્ષમાં રૂક્ષ્મણીજી દાખલ થયા. અને જ્યાં સભાજનો સામે શું જોયું? માં જણ્યા ભાઈનું કપાયેલું માથું જોયું. અને રૂક્ષ્મણીજી ચીસ પાડવા જાય, દર્દ અને પીડા વ્યક્ત કરવા જાય, પણ સામે જેઠને જોયા અને લાજનો ઘૂંટો તાણ્યો. જુઓ સભાજનો, આ કેટલી મર્યાદા છે. સગા જેઠે માં જણ્યા ભાઈની હત્યા કરી, પણ જેઠને જોયા અને લાજનો ઘૂંટો તાણી લીધો. એક શબ્દ ઉચ્ચાર નથી કરતા. લ્યો કેટલી મર્યાદા. રાજા રજવાડાઓમાં, ક્ષત્રિય કુળોમાં હજી પણ આ પ્રથાઓ ને આ રિવાજ ચાલુ છે. લ્યો હજી આપણા જો આ ગામડાઓમાં માતા બહેનો વડીલોની લાજ કાઢે છે, સસરાની લાજ નીકળે છે, જેઠની લાજ નીકળે, વડીલોની લાજ નીકળે, પણ શહેરોમાં તમને ક્યાં હું જોવા મળે? ક્યાંય નહીં મળે. હા ચાલો હવે આપણે ભણેલા ગણેલા ત્યાં, એટલે ઘણા સસરા શું કે વહુને છૂટ દે કે દીકરીએ જો ઉગાડામાંથી હોય તો વહુ તમે દીકરી જ છો અમારા, ભલે લાજ નહીં કાઢો તો ચાલશે. જો સભાજનો શબ્દ શું હતો? લાજ રાખો. હવે આપણે બધા સગવડિયા ધર્મવાળા એવા થયા ને, લાજ રાખવાનું ગયું ને હરજીભાઈ લાજ કાઢવાનું ચાલુ છે. હા ઘણા ઘરોમાં અમે જોયું હો, આમ પગલા કરવા, પધરામણી કરવા યજમાનો કે મહારાજ ઘણા દિવસે આવ્યા, હાલો હાલો ઘરે હાલો જરા. જેવા ઘરે જઈને એટલે સોફા સેટ ઉપર બેસે, પછી કે મહારાજ શું ભાવશે તમને? નારિયેલ પાણી ભાવશે, જ્યુસ ભાવશે, આઈસ્ક્રીમ ભાવશે કે ચા કે કોફી? જી કયો એ. એટલે આપણે કંઈ જ્યુસ બનાવો ચાલો. હવે જોજો એ પ્લેટમાં જ્યુસના ગ્લાસ લઈ અને ઘરની વહુવારું આવે હો, પેટ સુધી લાજનો ઘૂંટો કાઢીને. અને જેવા જ્યુસ દે એટલે આપણે તો જ્યુસ લઈ પછી ઓલા ઘરના ધણીને કંઈ વારે વાહ, આવા કલિયુગમાં
આટલું લાજ કાઢવા વાળી વહુ તમને મળી ગઈ, તમે તો ભાગશાળી છો. એટલે બાપા કાનમાં કે મહારાજ જાજા વખાણ મકરો. એટલે તો બોલાવ્યા. મેં કીધું કા લાજ તો ભેટ સુધી કાઢે છે, પણ ગાળું એવી દે છે સસરાની. આ પપડાટ તો પાછો ચાલુ, પેટ સુધી લાજ કાઢે ને પપડાટ કરે. એટલે તમે તે દિયો ભીણ મદનમાં કથામાં કહેતા હતા ને, જરા કયો કે લાજ ન કાઢો તો કાંઈ નહીં, લાજ રાખો. ઉગાડામાં તે ભલે ફરો, દીકરીએ સરખી ને વહુએ સરખી, પણ ઘરમાં જેઠ બેઠા હોય ઊંચા અવાજે બોલાય નહીં. ઘરમાં સસરા આવે, ટીવીમાં કોઈ એવી સીન કે પિક્ચર ચાલુ હોય, બંધ કરાય કે હવે બાપુજી આવી ગયા, અત્યારે આ ઠઠા મસ્કરી ન થાય. આ ઘણા ઘરોમાં આવી આયનાને મર્યાદા છે. પણ અમુક ઘરમાં તો હવે સસરા ઉઠીને ઊભા થાય પણ ટીવી બંધ ન થાય. સસરા શરમાઈ જાય કે હવે આ શું જોવાય છે અત્યારે. તો જો આ રૂક્ષ્મણીમાં તમે જુઓ લાજ. જેઠે ભાઈની હત્યા કરી પણ જેઠની લાજનો ઘૂંટો કાઢ્યો. કૃષ્ણ આવી ગયા. આવીને કહે છે દેવી જો રૂક્ષ્મણી, થવાનું હતું તે થઈ ગયું. અગ્નિની સાક્ષીએ ચોરીના જે ફેરા ફરે છે એ તમારો પોતરો છે, અને માથું જેનું કપાણું છે એ તમારો માજણ્યો ભાઈ છે. પીડા થાય, ભાઈને મરેલો જોવે તો બેનને પીડા થાય, આંખમાં આંસુ આવે. પણ રૂક્ષ્મણીજી હું તમને એક સલાહ દઉં છું, આ ઓરડાની વાત ઓરડામાં જ દબાવો, બારે લીક ન થવું જોઈએ. જરાક જો આ વાત બારે ખબર પડી ગઈ, રાંધ્યા ધાન ઝેર થઈ જશે. આનંદનો પ્રસંગ, સુખનો પ્રસંગ કરુણાંતિકામાં પલટાઈ જાય. એટલે દેવી આટલું કરો, આ વાતને રહસ્ય રાખજો. જો રૂક્ષ્મણીજી કેટલા ડાયા, પીડાને દબાવી દીધી હૃદયમાં. હો બારે ગયા, લાજનો ગુંગટો તાળી ઉતારી દીધો, અને ચોરી માયરામાં બેઠા બેઠા લગ્નના ગીત ગાવા માંડી ગયા. જો ભાઈ મર્યો છે પણ કોઈને ખબર પડવા નથી દીધી, આંખમાં આંસુ લૂઈ અને એ લગ્નના મંગળિયા ગીતો ગાવા લાગી ગયા. શું શીખવાનું છે આ કથામાંથી? પહેલી વાત એ શીખવાની છે કે જુગારના દૂષણથી છેટા રહેજો. આ જુગારનું દૂષણ કેવું છે સભાજનો? તમે બધા સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા છો, મહારાજની આજ્ઞાને વરેલા છો. મહારાજે લખ્યું કે વ્યસન તો ઘણા છે, વ્યસન ઘણા. બીડી છે, તંબાકુ છે, ગાંજો છે, અફીણ છે, દારૂ છે, આ બધા વ્યસન છે. પણ એ વ્યસનનો રાજા મહારાજે જુગારને કીધો. લ્યો, મહારાજે એમ ન કીધું દારૂ છે એ વ્યસનનો રાજા છે. મહારાજે એમ ન કીધું કે અફીણ છે કે તંબાકુ છે, બીડી ગાંજો એ વ્યસનનો રાજા. મહારાજે શું કીધું? જુગાર વ્યસન. સાહેબ, જુગાર રમવી તો પાપ, જુગાર જોવી એ પાપ છે. અને જુગારનું પરિણામ આપણે તો મહાભારત જોઈને, 5 પાંડવ નીતિના માર્ગે, સત્યના માર્ગે, ધર્મના માર્ગે ચાલે. પણ પાંડવોએ પોતાના જીવનમાં એક જ ભૂલ કરી, કૃષ્ણને પૂછ્યા વિના જુગાર રમવા બેસી ગયા. શું થયું? રાજ હારી ગયા, પત્ની હારી ગયા. 12 વર્ષ સુધી જંગલમાં ફળફૂલ ખાઈને વિતાવાનો વારો આવ્યો. દુઃખ કેટલા પડ્યા? તમે મહાભારતમાં દ્રૌપદી જ્યારે ધારદાર સવાલો યુધિષ્ઠિરને પૂછે છે કે યુધિષ્ઠિર, હું કાંઈ તમારા માલ મિલકત હતી કે તમે મને પૂછ્યા વગર દાવમાં લગાડી દીધી? સ્ત્રીને તમે કોઈ પૂછતા નથી. 5 સિંહ જેવા પતિ હતા, પણ એક આ દ્રૌપદીને એને જુગારમાં લગાડી, દ્રૌપદીને હારવાનો વારો આવ્યો. એટલે આ કથામાંથી શીખવાનું છે, જુગારથી છેટા રહેજો, જુગાર પતનનું કારણ બને છે. અને સભાજનો બીજું શું શીખવાનું છે? જાજી કોઈની મસ્કરી કરવી. જો મસ્કરીમાંથી ઠસ્કરી થતા વાર ન લાગે. આ કલિંગ દેશના રાજાએ બલરામજીની મસ્કરી કરી તો 32 દાંત નીકળી ગયા, બોખા થવું પડ્યું. તો ઘણા માણસો શું કરે છે? મસ્કરી બહુ જ કરે બધાની, વાતમાં મજાક કરે. લ્યો, ઓટલા ઉપર બેઠા હોય તોય મજાક, ક્યાંય ભેગા થાય સત્સંગ સમાવડામાં તોય મજાક. એને ખબર નથી મસ્કરીમાંથી ઠસ્કરી થતા વાર ન લાગે. તો પોત્રીના લગ્નમાં સભાજનો દાદાનું માથું કપાણું, એ કથા તમારી પાસે કહેવામાં આવી. નૃગરાજા અજાણતા બ્રાહ્મણનું ગાયરૂપી ધન બીજા બ્રાહ્મણને દેવાઈ ગયું, તેને કાચિંડાની યોનિમાં જન્મ લેવો. આ કથા શું સમજાવે છે? લોટાનો ભૂકો પેટમાં જશે તો પચી જશે, લોટાના ચણા પેટમાં પચી જશે, પણ બ્રાહ્મણનું ધન જો ખવાઈ જાય તે ભૂલે ચૂકે. જાણી જોઈને ખાવતો તો શું થાય? ભૂલે ચૂકે. પણ બ્રાહ્મણનું ધન જો ભંડારામાં આવી જાય છે તો એ પચતું નથી. એ નૃગરાજાનું ચરિત્ર સમજાવે છે. પાંડવોનો રાષ્ટ્રીય યજ્ઞ ભગવાને નિર્વિઘ્નપણે પૂર્ણ કરાવ્યો.
માયાવી મહેલમાં દુર્યોધન ભૂલો પડ્યો. જલ હોય ત્યાં સ્થળ, સ્થળ હોય ત્યાં જલ. ધબાક ધબાક કરતો જ્યાં પાણીના ધરામાં પડ્યો. દ્રૌપદી કે અંધના અંધ જ હોય જગતમાં. જેના બાપ આંધળા એનો દીકરો છતી આંખે પાણીના ધરામાં જઈને પડ્યો. દુર્યોધને જોઈ લીધું, એ દ્રૌપદી, તે મને ભરી સભામાં અંધનો અંધ કીધો છે, તો આજે આ દુર્યોધન પ્રતિજ્ઞા લઉં છું કે ભરી સભામાં તારી લાજ ન લૂંટું તો મારું નામ દુર્યોધન નહીં. સભાજનો, શું શીખવાનું આમાંથી? વાણી બોલતા પહેલા વિચાર કરજો. શબ્દને હાથ કે પગ નથી, પણ કોઈકના હૃદયને વીંધી નાખે સાહેબ. જે શસ્ત્ર કામ ન કરે, જે અસ્ત્ર કામ ન કરે, જે હથિયાર કામ ન કરે, એ તમારા વાણીના બોલ. જો દ્રૌપદી આ બે શબ્દ ન બોલી હોત કે આંધળાના આંધળા, તો મહાભારત સર્જાત? દુર્યોધન આ જુગાર રમાડત? કાંઈ ન થાત. પણ દ્રૌપદીના બે શબ્દે આખું 18 પર્વનું મહાભારત સર્જી દીધું. એટલે આ કથામાંથી શીખવાનું છે કે મીઠું બોલો, વાણી તમારી પવિત્ર રાખો અને સત્ય બોલીએ. ભગવાને બધાને કાર્યની વહેંચણી કરી. એક કાર્ય દ્વારકાનાથે પોતે ઉપાડ્યું કે યજ્ઞમાં બ્રાહ્મણો જ્યારે આવશે એના હેઠા પતરાવડા ભગવાન કે હું ઉપાડીશ. તમે જુઓ તો ખરા, કામ નાનું છે પણ પુણ્ય એમાં બહુ મોટું છે. જગતમાં મોટા ક્યારે થવાય? નાનામાં નાના કામ કરવાની તમારી તૈયારી હોય ને ત્યારે જ તમે જગતમાં મોટા થાવ. આજે મોટા લોકો નાનું કામ નહીં કરે, ઇન્સર્ટ કરીને તૈયાર થઈને આવી જશે. તમે એને એમ કહો જરા કચરો કાઢી નાખો તા, અરે હું ને કચરો કાઢું? ના રે ના, હું કાંઈ વાંકો વરું? આમ ઓર્ડર કરે, તું આમ કર નાખ, તું આમ કર નાખ. સભાજનો, માણસ નાનું કામ કરવાની પણ ગંદકી સાફ કરવી કે સફાઈનું કામ કરવું કાંઈ નાનું નથી, બહુ મોટું કામ છે. મહાત્મા ગાંધી આખી દુનિયા જેને યાદ કરે સાહેબ, મહાત્મા ગાંધી પોતાની ગંદકી જાતે સાફ કરતા હતા. એટલે રાષ્ટ્રપતિ તો આખી દુનિયામાં હોય, રાષ્ટ્રપિતા એક જ આવ્યા, મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેને પોતાની ગંદકી જાતે. આટલો મહામાનવ હતા, વિચાર કરો તમે. એટલે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી પડી શીખવાનું છે કે મોટા હો પણ કામ બધા કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. નારદજી આવ્યા, ભગવાનના ગ્રસ્તાશ્રમનું દર્શન કરવા આવ્યા, પણ એક સમયે એવો ક્યાંય ન મળ્યો કે જ્યાં ભગવાન હાજર ન હોય, ભગવાન હાજર ન હોય. ત્યારે ભગવાન કે જો નારદજી, હું 16,108 રાણીને પરણી પણ જાણું છું અને 16,108 રાણીને સરખા ભાવે રાખી પણ જાણું છું. તો પાંડવોનો રાષ્ટ્રીય યજ્ઞ ભગવાને નિર્વિઘ્નપણે પૂર્ણ કરાવ્યો. એક કાર્ય ભગવાનનું બાકી છે. અમારા ભક્ત સુદામા, એના 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં એને ઇન્દ્ર જેટલો વૈભવ આજે ભગવાન આપવાના છે. સુદામાના ઘરે દરિદ્રતા છે, દરિદ્રતા છે, પણ ભગવાનનું નામ એના. એટલે સુદામાને ગરીબ કેવા, કંગાલ કેવા, એ તો ગાઢ છે. જો કંગાલ ગરીબ કેને કહેવાય? કરોડ રૂપિયાનો બંગલો હોય, લાખો રૂપિયાનું ફર્નિચર, ગાડી, ધન સંપત્તિ હોય, પણ એ કરોડ રૂપિયાના બંગલામાં 24 કલાકમાં અડધો કલાક કે કલાક જો ભગવાનનું નામ ન લેવાતું હોય ને તો એ કરોડ રૂપિયાના બંગલામાં રહેવાવાળો માણસ પણ કંગાલ છે, ગરીબ છે. અને ઝૂંપડું ભલે હોય, ટકટકનું ખાઈને ભલે કરતા હોય, પણ એ ઘરમાં સવારે 1 કલાક, સાંજે અડધો કલાક એ ભગવાનનું નામ કીર્તન, દાદા દાદી, દીકરો વહુ, પોતરા પોતરી બધા ભેગા બેસીને સત્સંગ કરતા હોય ને, એ ઝૂંપડામાં રહેવા છતાં પણ એના જેવો શ્રીમંત માણસ કોઈ નથી. તો સુદામાના ઝૂંપડામાં ભલે ધનન વસ્ત્ર ઓછા હતા, પણ શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ એની અવિરત માળા આ સુદામા જપતા હતા. પત્ની દેવી સુશીલા કહે છે, સ્વામીનાથ, તમે તમારા એક મિત્રને બહુ યાદ કરો છો. તો એ કૃષ્ણ અત્યારે સોનાની નગરીના રાજા છે. આપણા બાળકોને આ પેટ અને પીઠ એક થઈ ગયા છે, આંતરડા દેખાય છે, બાળકોના દેહ ઉપર ચરબીનું ક્યાંય નામો નિશાન નથી. તમે તો બાપ છો, હું માં છું. અને વિયાનું કષ્ટ, વિયાનું દુઃખ જેટલું માં જાણે એટલો પિતા પણ જાણતો નથી. તો મારાથી હવે આ નથી જોવાતું. તમે તમારા મિત્ર કૃષ્ણ પાસે માગવા જાઓ, માગવા જાઓ. સભાજનો, માગવાનું નામ આવ્યું અને સુદામાની આંખમાં લોહી આવ્યું. હા, ક્રોધિત થયા. ખબરદાર સુશીલા, મરી જઈશ પણ માગીશ નહીં. આપણા આ દુઃખ આવ્યું છે ને, એ તો આપણા ભાગ્યમાં હોય. એ દુઃખ તો ભોગવવું પડે. આપણા બાળકો એનું ભાગ્ય, એનું કર્મ લઈને આવ્યા છે. તો સુશીલા કે માગવા નહીં, મળવા તો જાઓ. હા, એ બરાબર છે, પણ મળવા એક શરતે જાઉં, લાલો પણ પરણ્યો હશે,
લાલાનો પણ પરિવાર હશે તો એના માટે મને કાંઈ ભેટ નો પ્રબંધ કરી દે, વ્યવસ્થા કરી દે. 4 મુઠ્ઠી તાંદુલ જ્યાં પડોશણે નાખ્યા. સાડીમાં એટલા બધા કાણા હતા, છિદ્ર હતા, અડધા પૌવા અડધા તાંદુલ રસ્તામાં ઢોળાઈ ગયા. જુઓ તો ખરા સભાજનો, કેટલું દુઃખ હશે એ સુદામાના ઘરે. ઉછીનું માગી આવેલું, ઉધાર માગી આવેલું સુદામાના ઘરમાં પહોંચતું નથી. અડધા પૌવા માર્ગમાં જ ઢોળાઈ ગયા. 2 મુઠ્ઠી તાંદુલ છે એ આજે કપડાની પોટલીમાં સીવ્યા અને સુદામા પગપાળા નીકળ્યા. હવે હોળીમાં બેસવા માટે ઉતરાઈ તો દેવી પડે ને. તે વખતે પોરબંદરથી દ્વારકા જવું હોય તો એક જ વ્યવહાર, પાણી દરિયાઈ માર્ગે જવાય. એટલે સુદામા કે હોળીવાળાને દેવા મહેનતાણું તો છે નહીં આપણા આગળ. ચાલો હવે આપણે પગે જાશું. અને ઈ સુદામા આજે નીકળ્યા છે ક્યાં? મારો મોહન મને મળશે, મારો માધવ મને મળશે, મનમાં એટલો મેરામાં છલકાય. શરીર તો સુકાણા જેના, રુધિર તો શરીર તો સુકાણા જેના, રુધિર તો દર્શન કરવા દે. વાત ને સાંભળીને દોડ્યા ગીરધારી. વાત ને દીપ ખાડે કાગ કે ઘણા દી વીતી ગયા એ વિદાય માંગી
ધન ધન એની ધારણા અય સુદામોજી દ્વારિકામાં આયા રે દર્શન કરવા દેવના રે બોલ દ્વારિકાધીશ કી. પગ ધુએ છે મારો વાલો, રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી. સુદામોજી જાય દ્વારિકામાં દર્શન કરવા મારા શ્યામ ના હોજી. સુદામાને જોઈને ભગવાન ભેટ્યા છે. સુદામાને નવાઈ લાગી કે લાલા મને તો એમ કે તું ઓળખી છે નહીં. ક્યારના આપણે બાલાપણથી છૂટા પડ્યા છીએ અને એ છૂટા પડ્યા પછી કોઈ દાડે આપણે મળ્યા નહોતા. ત્યારે કનૈયો કે મિત્ર મારું કેવું છે ખબર છે, હું કોઈના સામું જોઉં ને એના તન સામું નથી જોતો, એના મન સામું જોઉં છું. અને યાદ રાખજો જગતમાં અને જગતના નાથમાં ફેર કેટલો. જગત મારા ને તમારા તન સામું જોશે, મારા ને તમારા કપડા સામું જોશે, પણ પાલખીમાં બેઠેલા પરમાત્મા એ જીવાત્માના મન સામું જોશે. મન ભગવાન જુએ છે. સુદામાને બેસાડ્યા, ચરણ પખાડ્યા, ચરણોદક મસ્તક ઉપર ચડાવી ભગવાને પોતે પીધું. બધી રાણીઓને કે ટીપું ટીપું પીવો. રાણી કે ભગવાન તમે ગાંડા છો, અમે ગાંડી નથી. આ મેલા ગેલાને ક્યાંથી ઉપાડી આવ્યા છે? હા, આખા ગામની ધૂળને રજ લઈ આવેલા. આ મહારાજના ધોતિયા મેલા, પગે મેલા, એ મેલા પાણી અમે ન પીએ. એટલે શું કર્યું, સત્યભામાએ થોડુંક લીધું ખરું, પણ આમ નાકે સૂંઘી, ઓ આ તો વાસ આવે. એટલે નાકે સૂંઘીને પાછળથી બધું ઢોળી નાખ્યું. હવે ભગવાન તો બધું જાણે ને, એટલે પરમાત્માએ બધી રાણીને કીધું, એ રાણીઓ કેમ મારા મિત્ર સુદામાનું ચરણામૃત કેવું લાગ્યું? બધી રાણી કે સાકરથી એ મીઠું. ફરી બીજી બે જણી કે મધથી એ મીઠું. એટલે ભગવાન કે તમને સાકર ને મધ જેવું મીઠું. એ સત્યભામા, ભલા સત્યભામા તમને કેવું લાગુ? સત્યભામા કે અમૃતથી મીઠું. હવે આ તો એનાથી ચડે, સાકરે કાંઈ નહીં, મધે કાંઈ નહીં, એ કે અમૃતથી મીઠું લાગ્યું. તેમ કરો જારીમાં જેટલું વધ્યું છે બધું પી જાઓ. જો ભગવાન આગળ ચાલાકી ન વપરાય, ચતુરાઈ ન વપરાય, ભગવાન આગળ બુદ્ધિ એ કામ ના આવે. બુદ્ધિ ક્યાં કામ આવે? વ્યવહારમાં. બુદ્ધિ ક્યાં કામ આવે? લાખના 2 લાખ કરવામાં. પણ ભગવાન પાસે સાહેબ બુદ્ધિ નહીં, શ્રદ્ધા રાખજો. અહીંયા ચતુરાઈ ને ચાલાકી સત્યભામા વાપરે છે. એટલે ભગવાન કે જારીમાં જેટલું વધ્યું બધું પી જા. ભગવાન થયા ઊભા, સત્યભામાનું મોઢું ખોલાવ્યું, નાક બંધ કર્યું અને જારીમાં જેટલું વધ્યું હતું બધું પેટમાં પધરાવ્યું. સત્યભામા કે હોય હોય, આના કરતા ટીપું પી ગયા તો આ ચાલાકી આડી આવી ને, શીખવાનું છે. પછી સુદામાને ભોજનના થાળ પીરસ્યા છે. સુદામા કે લાલા એક જ થાળ કેમ પીરસ્યા? તને ખબર નથી? હું એકલો નહીં જમું, મારી સાથે તારો થાળ કેમ ન પીરસાવ્યો? ત્યારે કનૈયો 2 હાથ જોડે છે. સુદામા તને ખબર છે ને, પેલો મારો બ્રાહ્મણ જમ્યા. હું ક્યાંય પણ જાઉં છું તો મારા બ્રાહ્મણને આગળ રાખ્યા, અગ્રે અગ્રે વિપ્ર. અને સ્વામિનારાયણ ભગવાન પણ જુઓ, જ્યાં પણ મહારાજ પધરામણી કરે, પગલા કરતા, મોટા મોટા યજ્ઞ કરે, સમૈયા કરે, યાગ કરે, મહારાજ બ્રાહ્મણોની 84 કરાવતા હો. કૃષ્ણ બોલ્યા મારો બ્રાહ્મણ જમે ને હું પોતે જમી લઉં, તમે હરે કરો હરે. સુદામા થોડીક વારમાં તો થાળ બધો સાફ. બ્રાહ્મણ ભટ્ટને લાડુ ચટ. બ્રાહ્મણો જમવામાં બહુ જબરા હો. એટલે કનૈયો કે સુદામા અવળી ઉતાવળો જમવામાં, હવે તને શું ખપે? આખો થાળ ખાલી છે, 1-2 આઈટમ હોય તો મને ખબર પડે. સુદામા મનમાં કે જોઈએ તો બધું છે પણ આઈટમના નામ નથી આવડતા. ઘણી વાર આવું બને કોકના ઘરે. તમે જો મોટા માણસના ઘરે જાજો, રિસેપ્શનમાં જાઓ કે લગ્ન સત્કાર સમારંભમાં જાઓ ને, તમને એમ થાય કે શું માગું ખબર પડે નહીં. પછી શું કે ઓ પોચું પોચું શું હોય જરાક એ લઈ આવો, કાં તો રંગ કે પીળું પીળું શું છે લઈ આવો લઈ આવો. એટલે સુદામા કીધું કાનુડા મને પીળું પીળું આપો. ત્યારે કનૈયો બોલ્યો રાણીઓ જલ્દી જાઓ, મારા મિત્ર સુદામા બ્રાહ્મણ માટે પીળું પીળું લઈ આવો. રાણી કે કઈ બલાને ઉપાડી આવ્યા છે અમારા વાળા, આઈટમના નામ ના આવડે ને પડ્યો પીળું 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 કરે. એટલે કમંડળ ભર્યું બકડિયામાંથી, કમંડળ લઈ અને સુદામાના વાટકામાં આમ રાણીઓ ઠલાવે, લ્યો મહારાજ.
એટલે સુદામાને એમ કે કનૈયો તો મસ્કરી ખોર છે, મજાક મસ્તી વાળો. રાણીઓ તો બોલશે કે આ શું? એટલે રાણીઓ આમ કમંડળ વાટકામાં મૂક્યું, લ્યો મહારાજ પીળું પીળું જમો. વાહ વાહ, સુદામા કે ઘર જોઈને ભેગા થયા છે બધા. લાલો કે પીળું પીળું, રાણીઓ કે પીળું પીળું. તમને સભાજનો હસવું આવે, મને હસવું આવે, સભામાં બધાને હસવું આવે, પણ કનૈયાની અંતરની આંખો રડી પડી. દ્વારકા નાથ કાળીઓ ઠાકુરની આંખો અંતરની રડે. વાહ સુદામા, દૂધ પાક ખાવા તો નથી મળ્યો, પણ સગી આંખે કોકની દૂધ પાકે જોવા નથી મળ્યો. સુદામા, આટલું દુઃખ, આટલી દરિદ્રતા છતાં તે મને કોઈ દી ચિઠ્ઠી ન લખી, તે મને કોઈ દી ફરિયાદ ન કરી કે લાલા મને ખાવાના થાંસા છે, મારા બાળકોને અન્નજળના થાંસા છે. વાહ સુદામા, તારા જેવા બ્રાહ્મણનો જોટો ન જડે. ધન્ય ધન્ય કે આવો સુદામા અમારા ઘરે આવે. પછી ભગવાન કે સુદામા ભોજન થઈ ગયું, ચાલો. એટલે પીળું પિતાંબર પહેરવા માટે આપ્યું, પાનબીડા ખાધા, હિંડોળા ખાટમાં ઝૂલા ઝૂલતા હતા. ત્યારે કનૈયાથી રહેવાનું નહીં. કનૈયો કે સુદામ, એ સુદામ એક વાત કરું? હા બોલ બોલ લાલા. લગન બગન કર્યા છે કે બ્રહ્મચારી? અને સુદામા હસી પડ્યા. લાલા લગને કર્યા અને બાળકો છે. એમ તો ભાભી આ દેરને યાદ કરે ને? ત્યાં તો સુદામાની આંખમાં આંસુ આવી ગયા. લાલા તારી ભાભી છે ને, દિવસના 10 ટાણા તને યાદ કરે. મારો દેર કિશન, મારો દેર કિશન બહુ યાદ કરે. કનૈયો કે જો ભાભી આ દેરને આટલો યાદ કરતા હોય તો ભેટ કંઈક મારા માટે મોકલાવી. હસે હસે ને હસે. બસ સભાજન, હવે કથાનો મોડ આવે છે. સુદામા બગલમાં પોટલી સંતાડે છે. સોનાની નગરીનો રાજા, સોનાના પાટલામાં જમવા વાળો, સુવર્ણના કળશ જેના મહેલમાં ઉપર હોય, એ મારા ગરીબની ભેટ એની નજરમાં ના આવે એટલે બગલમાં છુપાવતા હતા. ભગવાને છક્કી મારી, ઝૂંટવી લીધી, એક ચપટી આરોગી અને તૃપ્તિનો ઓડકાર આવ્યો. એટલે કનૈયો કે લુચ્ચા, આવી અમૃતથી વધી જાય એવી ભેટ તું સંતાડતો હતો? સાંભળ, એ મને વિદુરની ભાજી વાલી લાગે, એ સબરીના એઠા જૂઠા બોર મને વાલા લાગે, એ કર્માબાઈનો ખીચડો મને વાલો લાગે, અને ભક્ત સુદામા તારા તાંદુલ મને અમૃતથી પણ મીઠા લાગે, મીઠા લાગે. બીજી ચપટી આરોગી. પછી રાણીઓ બધી આવી કે એક એક દાણો અમારા માટે પણ રાખો. સભાજનો 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં ઇન્દ્ર જેટલો વૈભવ આજે ભગવાન કૃષ્ણએ આજે સુદામાજીને આપી દીધો છે. ભેટ બધાએ સ્વીકાર કરી. અને ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, ભાવનાના ભૂખ્યા છે ભગવાન. જો ભગવાન ભાવનાના ભૂખ્યા છે. આપણે શું ભગવાનને ધરાવીએ છીએ મહત્વ નથી, કેવું ધરાવીએ છીએ એ મહત્વનું નથી, પણ ધરાવા પાછળનો ભાવ કેવો છે એ બહુ મહત્વનો છે. હવે સુદામા કહે છે લાલા સમય ઘણો થઈ ગયો, હવે મને રજા આપ. એટલે ભગવાન કે અવળા સમય પછી આવ્યો અને પાછો એમ કહે કે રજા દઉં? એ રોકાઈ જા, આ તારો જ મહેલ છે, તારી દ્વારકામાં. સુદામા કે ના 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 લાલા, તારા ભાભી અને બાળકો બહુ યાદ કરતા હશે. કૃષ્ણ ભગવાન કે વાહ રે વાહ, બાનું તો જો લીધું કે બાળકોને ભાભી યાદ કરતા હશે. ચાલો જાવું હતો જાઓ, રહેવું હતો રહ્યો. સુદામા જેવા મહેલના પગથિયા ઉતરતા હતા ત્યારે ભગવાને બૂમ પાડી, એ સુદામ, એ સુદામ પાછા વળો. એટલે જેવા સુદામા પાછા વળ્યા એટલે કનૈયાએ કીધું કે જો એક વસ્તુ હું ભૂલી ગયો મિત્ર. તો કે શું ભૂલી ગયો? એ આ પીળું પિતાંબર છે ને એ તને પહેરવા આપ્યું છે. તમારી ધોતડી છે એ પહેરતા જાઓ અને પિતાંબર છે એ ઉતારતા જાઓ. ત્યારે કનૈયો કહે છે કે પિતાંબરી આપો. સુદામા કે છે એ લઈ લીધું લ્યો. અને એ સુદામા પાછા વળ્યા અને જેવા માર્ગમાં કનૈયાનું રટણ કરતા કરતા પોતાના સુદામપુરીમાં આવ્યા. અને સુદામપુરીમાં આવી અને જ્યાં જુએ 2 માળનો કંચન જેવો બંગલો થઈ ગયો. જલ્દી કરો. 2 માળનો કંચન જેવો બંગલો થઈ ગયો. ત્યારે સુદામાને કીધું કે અરે રસ્તામાં માર્ગમાં મેં તો કનૈયા વિશે કેવું કીધું, લોભીઓ છે, ધુતારો છે, ઠગારો છે. અને કનૈયાએ આટલું આટલું આપી દીધું, પણ કનૈયો કહેતો નથી. અને ભગવાન આપે ઘણું છે પણ કોઈ દી ગાયને સંભળાવે? અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચાર. આ દેવાવાળો કેવો છે સાહેબ? આપણે અહીંયા બધા બેઠા છે, આપણા જીવનમાં પણ ક્યાંક ક્યાંક એવો બનાવ બન્યો હશે. ભગવાને એટલું દઈ દીધું ને, આ છતોય ને
છતે ઠાકોરજીની આડી ના આવે. આપણામાં કહેવત છે, ઉપરવાલા જબ દેતા હે છપ્પર ફાડ કે દેતા હે. બે હાથવાળાની તાકાત નથી. એ ભગવાને મને ને તમને વચન આપ્યું, અખંડ રોજી હરિના આદિ અખંડ રોજી હરિના હાથમાં, હરિના હાથમાં. અને દીવાને જળથી જીવાણા, આજ નવો નવ મોહિના રે દરવાણ્યો. તે દીવાને જળથી જીવાણા, ઉદર વસ્યાને હરી આપસે સુતાને જગાડી. આદિ અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, દેવા વાળો નથી ડૂબડો, ભગવાન નથી રે ભિખારી. આજ અખંડ રોજી હરિના હાથમાં, હરિના. દેવાવાળો ભગવાન નથી દુબળો, અખંડ રોજી હરિના હાથમાં. તો સુદામા બે મુઠ્ઠી તાંદુલના બદલામાં ઇન્દ્ર જેટલો વૈભવ આપ્યો. ભગવાને મહાભારત યુદ્ધ કરાવ્યું અને પૃથ્વી ઉપરથી પાપ અને ધર્મનો ભાર, અધર્મનો ભાર ભગવાને પૂરો કર્યો. જરાપારાધીના બાણને નિમિત્ત બનાવી ભગવાને સ્વધામ ગાવાનો નિર્ણય કર્યો. પણ નિમિત્ત કોને બનાવ્યા? બ્રાહ્મણોના શ્રાપને. યાદવોએ મદિરાનું પાન કર્યું. દ્વારકાના દરિયા કિનારે દુર્વાસા, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, ચવન આવા ઋષિમુનિઓ બધા આવ્યા છે. અને એ ઋષિમુનિઓ આગળ ભગવાનનો જાંબુવતીનો દીકરો સાંભ, રૂપાળો બહુ, એટલે સ્ત્રીના કપડાં પહેર્યા, પેટ ઉપર કપડાના ડૂચાને પાટા વીટ્યા અને લાંજનો ઘૂંઘટો ટાણ્યો, ગર્ભવતી સ્ત્રી હોવાનો ઢોંગ કર્યો. બ્રાહ્મણોને પૂછે છે કે આ સ્ત્રીને પૂછાવું છે. તો કે શું પૂછાવું છે? એના પેટમાં બાળક આવવાનું છે. તમારા જ્યોતિષ, તમારા તપોબળ, વિદ્યા, જ્ઞાન વડે જોઈને કહો કે આના પેટમાં દીકરો આવશે કે દીકરી? બધા બ્રાહ્મણ ભોળા, આંખ બંધ કરી. પણ સમાધિમાં દુર્વાસાને ખબર પડી ગઈ. મુસલમ કુલનાશનમ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે કુળમાં ભગવાને અવતાર ધારણ કર્યો એ કુળના વંશજો મદિરા પાન કરે છે અને બ્રાહ્મણની પરીક્ષા કરે છે. ત્યારે બ્રાહ્મણોએ શ્રાપ દીધો કે આના પેટમાંથી લોઢાનું મૂસળ આવશે અને તમારા 56 કોટી યાદવોનો નાશ થશે. બાળકો ગભરાણા, એ કપડા ઉતાર્યા, પેટ ચીર્યું, જમણી બાજુમાંથી એક લોઢાનું મૂસળ નીકળ્યું. ઘસી ઘસી અને નાનો ટુકડો જ્યાં દરિયામાં ફેંક્યો, એક માછલી એને ગળી ગઈ. એ માછલી જરાપારાધીની જાળમાં આવશે. બાણ આખું લાકડાનું, પણ આગળનો ભાગ લોઢાનો, એમાં મૂસળ જડાઈ જશે. એટલે શું શીખવાનું છે? ઘરે ભગવાન બધું છે પણ પોતા ઉપર કાંઈ લેતા નથી. ભગવાન જન્મ મૃત્યુ આ બધું ભગવાનના હાથમાં છે. કોઈ માણસના મૃત્યુ પછી એના બેસણામાં જાઓ, પ્રાર્થના સભામાં તમે પૂછજો કે બાપાને શું થયું હતું? તો શું કે કાંઈ નહોતું થયું. ખીચડી ખાઈને ખુરશી ઉપર બેઠા, બગાસું આવ્યું ને બાપા ગયા. હવે બગાસા આવે ને કોઈ જાય? પણ બોલાય શું? બગાસું આવ્યું ને બાપા ગયા, ઠેસ વાગીને ફલાણા બા ગુજરી ગયા.
સાહેબ જાવું છે એ છીંકાવીને ચાલ્યો જાય, ન જાવું હોય 2 માળ ઉપરથી પટમાં પડે ને કપડાં ખંખેરીને રવાનો ચાલ્યો જા. કરે બધું ભગવાન છે, પણ નિમિત્ત કોઈકને બનાવે છે. તો એ ભગવાન સ્વધામ જવાથી પહેલા પોતાનું સંપૂર્ણ સ્વરૂપ ભાગવતમાં સમાવે છે અને ઉદ્ધવજીને જ્ઞાન સંબંધી બધી કથાઓ કે દત્તાત્રેયના 24 ગુરુની કથા બતાવી. કેને ગુરુ બનાવ્યા? હાથીને, માછલાને, સર્પને, કરોડિયાને, ભમરાને, સૂરજને, ચંદ્રને, સાગરને, નાના બાળકને, વેશ્યાને, કરોડિયાને, ભમરાને, આ બધાને ગુરુ બનાવ્યા. હવે સભાજનો, ગુરુની વ્યાખ્યા શું? જેના જીવનમાંથી તમને કંઈક સુંદર લાગે, સારું લાગે અને શીખવાનું મન થાય ને એને ગુરુ માની લેજો. ઘણા માણસના જીવનમાં આપણને નવાઈ લાગે, યાર આ માણસમાં કાંક છે ખરું, હો આનામાંથી કંઈક શીખવા જેવું છે. તમને કોઈકના જીવનમાંથી પ્રેરણા, કોઈક વાત ગમી જાય અને તમને અનુકરણ કરવાનું મન થાય, એ તમારા માટે ગુરુ છે. 5 જણાને રોજ યાદ કરીએ, એ 5ને ગુરુ માનજો. હાથીને, માછલાને, ભમરાને, પતંગિયાને અને હરણને. આ 5 જણાએ સભાજનો શું કર્યું? એક વિષયનો સંગ કર્યો તો એ 5 જણાનું પતન થયું. વિષય કેટલા? 5. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હાથીને પકડવા વાળા શું કરે? જંગલમાં જાય, મોટો ખાડો કરે, એના ઉપર લાકડા પાથરે, એના ઉપર લીલું લીલું કૂણું ઘાસ બિછાવે, પછી એના ઉપર લાકડાની હાથડી રાખે અને સંતાઈ જાય. હાથી આવે છે, એની નજર ઓલી હાથડી, એને એમ થાય કે મારી પત્ની, મારી પત્ની. જેવો હાથી એ લાકડાની હાથડીને પકડવા જાય, કડાક કરતા લાકડા તૂટે અને હાથી ખાડામાં જઈને પડે. શિકારી લોઢાની સાંકળ વડે બાંધી અને હાથીનો શિકાર કરે. શેના કારણે હાથીનું પતન થયું? ચામડીના સુખના કારણે. પત્નીમાં આસક્ત થયો, તેને મરવું પડ્યું ને પડ્યું. હરણ છે, એ સંગીતના તાલે એટલો બધો તુલતાન થાય તો સંતાઈ ગયો ને જાળીમાં, એટલે સંગીતવાળા વાજિંત્ર વગાડે, ઓલી સિતારની તાર આમ એવી જણરાટ કરે, હરણિયું ગાંડું થાય, જાલીઓ ન જલાય અને જેવો જાળીમાંથી બહાર નીકળે, શરણ કરતું બાણ લાગે અને હરણિયું મૃત્યુ પામે. માછલું જીભના સ્વાદે પતન પામે. કઈ રીતે? માછલાને પકડવા વાળા માછીમાર શું કરે? લોઢાનો સળિયો ધારવાળો હોય, એના ઉપર ઘઉંનો લોટ પીંડો ચોંટાડે, પાણીમાં મૂકે, ઘઉંના પીંડાની લાલચમાં માછલું જાય અને ધારવાળો ભાગ પેટમાં વિંધાય અને માછલી મૃત્યુ પામે. ભમરો શું કરે? કમળમાં જઈને બેસે, એનો રસ ચૂસે. તમને ખબર છે, સૂરજ ઉગે એટલે કમળની પાંદડી ખીલે, ભમરોમાં બેસે, પછી મસ્ત આમ રસ ચૂસ્યા જ રાખે. જેવી સાંજના સૂર્ય અસ્ત થાય એટલે કમળ બીડાઈ જાય અને ભમરોમાં બીડાય. હાથી આવે, સૂંઢ વાટે કમળને પેટમાં નાખે. કમળનો તો નાશ થયો હાથીના પેટમાં, પણ કમળની અંદર રહેલા ભમરાનો પણ નાશ. શું સમજાવે છે? હાથીના ભમરો કેવો કહેવાય? જબરો. લાકડામાં દર કરે ને, લાકડામાં કાણું કરી નાખે. ઈ ભમરો શું કમળની પાંદડી ન તોડી શકે? તોડી શકે, પણ ઓલા રસમાં એવો મીઠો રસ ગમ્યો, એમાં એનું પતન થયું. તો આ કથા સમજાવે, જાજા રસના સ્વાદના અભરખા રાખવા નહીં. સમય ઉપર ઠાકોરજીએ જે મને તમને આપ્યું એનો સ્વીકાર કરો. મોરું હોય, ખારું હોય, કડવું હોય, ઓછું સ્વાદિષ્ટ હોય, સ્વીકાર કરો. પતંગિયું દીવાની ઝાડ આમ બળતી હોય, પતંગિયાને પકડી લઉં અને જેવું ઝાડને પકડવા જાય છે, અગ્નિની ઝાડમાં બળવાનો વારો આવે તો કોઈ પણ જાતના દ્રવ્યની માયામાં મોહાવું નહીં. આ પૈસાની ઝાડ, આ માયાની ઝાડ, આ મોહની ઝાડ, એમાં જો આપણે ગયા ફસાણા તો પતંગિયાની જેમ ખબર જ છે મરવાનું છે, છતાં એને પકડવા જાય છે. તો 5 હાથીને યાદ રાખજો, ભમરાને યાદ રાખજો, હરણને યાદ રાખજો, માછલાને યાદ રાખજો અને પતંગિયું. આ 5 જણાનું પતન થયું. સાહેબ, એક વિષયનો સંગ કર્યો તો મારું તમારું કેવું છે? આપણે કેટલાનો સંગ કરીએ છીએ? 1નો, 2નો, 5નો. આપણે સારું ખાવું, સારું પહેરવું, સારું આ બધું આપણે એમાં મોહાઈ ગયા તો પતન નિશ્ચિત છે. ત્યારબાદ વિદ્યાનગરમાં દત્તાત્રેયજી સાંજનો સમય હવે ફરવા નીકળ્યા અને જેવા ફરવા નીકળ્યા ને ત્યાં એક સ્ત્રીને ઝરૂખામાં જોઈ સુંદર મજાનો શણગાર સજેલી છે.
આંખમાં આંજણ છે, માથામાં વેણીના ગજરા છે, રેશમી સાડી છે, પગમાં ઝાંઝર છે, સુંદર મજાનો શણગાર સજીને એ સ્ત્રી બાલ્કનીમાં ઝરૂખામાં ઊભી ઊભી લટકા કરે, નાચગાન કરે. દત્તાત્રેયજીની નજર પડી, જોયું એ સ્ત્રી સામે, ચાલતા થઈ ગયા. સવારના ઈ જ માર્ગમાંથી પાછા પસાર થયા, ઈ જ બાલ્કનીમાં જોયું એ જ સ્ત્રી ભિખારણ જેવી થઈને પડી છે. માથાના વાળ વિખરાયેલા, આંખો સૂજેલી છે, કપડાં બધા અસ્તવ્યસ્ત છે. એટલે દત્તાત્રેયજીને થયું કે ચાલો હું જાઉં. પગથિયા ચડી જેવા સ્ત્રીના ઓરડામાં ઘરમાં દાખલ થયા ને, સ્ત્રીએ બૂમ પાડી, બાપુ, એ બાપુ, ઊભા રહી જાઓ. કેમ? તમે મારા ઘરમાં ના આવજો કા? ગામનો માણસ કોઈક જોઈ જશે ને કે તમે મારા ઘરમાં આવ્યા, તમારા ભગવામાં દાગ લાગશે, તમારી સાધુતામાં કલંક લાગશે. બાપુ પાછા જાઓ, બાપુ બે હાથ જોડી પ્રાર્થના કરું, પાછા જાઓ. દત્તાત્રેયજી કે તે મને બાપુ કહીને બોલાવ્યા? તું મારી દીકરી છે, હું તારો બાપ સમાન છું, શું કામ તું મને ના પાડસ તારા ઘરે આવવાની? બાપુ જાણી લ્યો, મારા ઘરે કોણ આવે ખબર છે? દુર્જન આવે, પાપી આવે, અધર્મી આવે. મારા ઘરે તમારા જેવો પવિત્ર સાધુ સજ્જન ના આવે. કા કેમ ના આવે? બાપુ મારું નામ પિંગલા છે, જાતની વેશ્યા છે, દેહ વેપાર કરવો એ મારો ધંધો છે, પરપુરુષને આકર્ષણ કરવું એ મારો ધંધો છે, નાચગાન કરી પરપુરુષને રીઝાવવું એ મારું કામ. વેશ્યા. દત્તાત્રેયજી બાજુમાં ગયા, બેટા તે મને બાપુ કીધો ને, બેસ. શું કામ બાપના માર્ગે બેઠી છો બેટા? ત્યારે એ દીકરી બોલી, બાપુ તમને જોઈને મને મારો જન્મ દેનારો પિતા યાદ આવ્યો. જન્મતાની સાથે બાલાપણમાં મારી માતા પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ. કોઈ મારા ઉપર હાથ મૂકવા વાળું નહોતું. બાપુ આ શરીરને એ પારકા ઘરના કામ કરી કરીને શરીર ઘસી નાખ્યું. યુવાનીના ઉંમરે પગ દીધો, કોઈ મારો હાથ સ્વીકાર ન કર્યો. કદાચ તે વખતે મને કોકનો આશરો મળી ગયો હોત ને તો બાપુ આ પાપનો ને અનીતિનો ધંધો મારે કરવો પડે. આ પેટને ભાડું દેવા માટે પાપના માર્ગે હું બેઠી છું. બાપુ મને જરાય ગમતું નથી. ત્યારે દત્તાત્રેયજીએ પોતાની જોડીમાંથી ભગવદ્ ગીતા કાઢી. જો બેટા, કૃષ્ણ ભગવાન આમાં કહી ગયા છે, અભિચેપ્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમભવ્ય હિત. બેટા, ભગવાને એમાં શું કીધું ખબર છે? ગમે એવો પાપી હોય, ગમે એવો દુરાચારી હોય, બધું છોડી અને મારા શરણમાં આવી જાય ને તો ભગવાન કે સાધુને સજન માનો. દીકરી, માના પેટમાંથી જન્મી કોઈ પાપી નથી થતું. આ તો સમય અને સ્થિતિ અને સંજોગો એવા થયા ત્યારે તને પાપના માર્ગે બેસવું પડ્યું ને. છોડી દે બેટા આ પાપનો માર્ગ. કેને રીઝાવસ? પરપુરુષને. એ પરપુરુષ કદી કોઈનો થયો નથી, કદી કોઈનો થવાનો નથી. પરમેશ્વરને રીઝાવ. તને નાચતા આવડે છે? તને કંઠ ભગવાને સારો આપ્યો છે? નાચવું ને ગાવું નહીં, ભગવાન માટે ગાવ. રાધા નાચી, મીરા નાચી, ગોપીઓ નાચી, એ ભગવાન કનૈયા માટે તો આજે અમર બની ગઈ. બેટા છોડી દે. આટલું કીધું અને વેશ્યાને હૃદયમાં ઉપદેશ ઉતરી ગયો. ધ્રુસકે ધ્રુસકે રડી અને દત્તાત્રેયજીના ચરણમાં માથું મૂકી દીધું. બાપુ, અત્યાર સુધી જેટલા પુરુષ મારા ઘરે આવ્યા, કોઈ મને સાચો રાહ ન બતાવ્યો, કોઈ મને સાચી સલાહ ને માર્ગદર્શન ન બતાવ્યું. આજે તમને જોઈને મારો બાપ મને યાદ આવ્યો કે મારો બાપુ જો જીવતા હોય ને તો આવી જ સલાહ, આવી જ શિખામણ મને આપત. બસ બાપુ, આજથી વેશ્યા પણ હું છોડી દઉં છું અને આજથી હું ભગવાનના સત્સંગે રંગાઈ જાઉં છું. વિચાર તો કરો સભાજનો, આ ભાગવત એક વેશ્યાને સ્થાન મળી ગયું. દત્તાત્રેયજી બોલ્યા કે આ વેશ્યાને હું મારી ગુરુ માનું છું. એટલે આ કથામાંથી શીખ લેજો સભાજનો. આપણા કુટુંબમાં, આપણા ઘરમાં એકાદ કોઈ સભ્ય કદાચ અવળે રસ્તે ચડી ગયો હોય, માર્ગ ચાતરી ગયો હોય, એને તરછોડજો નહીં. ઘણા લોકો આવું કરે છે, જરાક વંઠી ગયો, જરાક બિચારો ઘરે આવજાવ ન કરે, રખડું થઈ જાય એટલે આપણે એને ટોક કરીએ છીએ. સાહેબ, એને સુધરવાનો મોકો તો દો. એના આગળ બેસીને જાણો તો ખરા એને બગડવું કાંઈ એને શોખ નથી બગડવાનો. શું સ્થિતિ થઈ, કેવો સંજોગ હતો કે જેના કારણે રસ્તો ચાતરી ગયો. સાહેબ, પ્રેમથી બધું થઈ શકે છે, કાયદાના કાનૂનથી કાંઈ ન થાય. કાયદા તો રોજ ઘડાય છે કે ચોરી ન કરવી છતાં છાપામાં આવે, દારૂ ન પીવો છતાં છાપામાં આવે, દુરાચાર ન કરવો છતાં છાપામાં આવે. પણ સમજણ જેના જીવનમાં આવી ગઈ, પ્રેમથી જે માણસ વશ થાય છે એ કાયદા કાનૂનથી પણ સુધરતો નથી. વેશ્યા સુધરી ગઈ લ્યો. તો વેશ્યાને પણ દત્તાત્રેયજીએ ગુરુ માન્યા, દરિયાને ગુરુ બનાવ્યા. દત્તાત્રેયજી કે દરિયો 999 નદી એમાં જઈને ભળે છે,
ચોમાસામાં વરસાદનું પાણી આટલું ચોમાસાનું જઈને ભળે છતાં દરિયો કોઈ દી છલકાતો નથી. અને ઉનાળામાં સૂરજના આટલા તાપ તપે છે, દરિયો કોઈ દી સુકાતો નથી. શું શીખવાનું છે? છલકાય સુકાય, છલકાય નહીં કોઈ દી સુકાય નહીં. છલકાય ખાબોચિયા એટલે જલ્દી સુકાય. અષાઢ મહિનામાં ઓલા ખામણા થાય ખેતરના પટમાં, જરાક વરસાદ પડે ને એટલે ખાબોચિયા મંડે છલકાવા, છલક છલક. એ ખાબોચિયા, તને ખબર નથી ભાદરવા મહિનાનો તડકો તપ્યો નથી અને તું સુકાઈ જઈશ. દરિયો સુકાય છે કોઈ દી નથી સુકાતો. તો આ કથામાંથી શીખ લેજો સાહેબ, દિલ દરિયા જેવું રાખજો, દિલ દરિયા જેવું, ખાબોચિયા જેવું નહીં. નાના બાળકને ગુરુ બનાવ્યા. નાનું બાળક આત્મામાં જ પ્રીતિ રાખે છે, એને જેવું દે તેવું સ્વીકાર કરે. એને મમરા મોરા હોય, વઘારેલા ન હોય, સ્વાદવાળા ન હોય તો વાટકામાં લ્યો તો ખાધા જ રાખે. બોલશે? બોલવાનું તો મને તમને લીધું, જરાક થાળીમાં આવ્યું નથી ને પપડાટ શરૂ. આ વઘાર કેને કર્યો છે? એ શાકમાં મીઠું નથી નાખ્યું. થોડો નાનો બાળક બોલશે? કોઈ દી નહીં બોલે. આત્મામાં પ્રીતિ રાખો, આત્મામાં પ્રીતિ રાખો. નવ યોગેશ્વર નિમિ રાજાના 9 દિવસીય યજ્ઞમાં આવ્યા અને એક એક દિવસે સુંદર મજાનું જ્ઞાન નવ યોગેશ્વરે આપ્યું. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. સત્યયુગમાં ભગવાન તપ વડે પ્રસન્ન થાય, ત્રેતા યુગમાં ભગવાન યજ્ઞ વડે પ્રસન્ન થાય, દ્વાપર યુગમાં ભગવાન જપ વડે પ્રસન્ન થાય અને કલિયુગમાં ભગવાન કીર્તન વડે પ્રસન્ન. જો કલિયુગમાં મોટામાં મોટો આધાર આશરો કયો? કીર્તન કરો, કીર્તનથી ભગવાન પ્રસન્ન થાય. શરત શું કરી? સાચા ભાવથી કીર્તન કરો તો યાદ રાખજો કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રાખો અને એટલી વખત પણ આપણું મન જો પરમાત્મામાં ચોટી જાય તો આપણો બેડો, હા શરત આ છે, રે. રાઈનો દાણો રે જ નહીં, શિંગડા ઉપર રે, અને રે તો ટકે નહીં. તેમ સભાજનો આપણું મન પણ કેવું છે? રાઈના દાણા જેવું છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમરહી ઉથર નર ભવ પારા. પછી ઉદ્ધવજીને વિભૂતિ યોગની કથા કે છે. ભગવાન કે હું તો જ્યારે આ જાઉં છું જગત છોડીને, પણ મારી વિભૂતિ કોઈક ને કોઈકમાં હું પધરાવતો જાઉં છું. નદીઓમાં ગંગામાં ભગવાનનો વાસ, વર્ણમાં બ્રાહ્મણમાં ભગવાનનો વાસ, મહિનાઓમાં માક્ષર મહિનામાં ભગવાનનો વાસ, ઋતુઓમાં વસંત ઋતુમાં ભગવાનનો વાસ, તીર્થમાં કાશીમાં ભગવાનનો વાસ, દૈત્યમાં પ્રહલાદજીમાં ભગવાનનો વાસ, ભક્તમાં ઉદ્ધવજીમાં ભગવાનનો વાસ, દુર્ગમ સ્થળમાં હિમાલયમાં ભગવાનનો વાસ, ધ્યાનમાં જવમાં ભગવાનનો વાસ, વૃક્ષમાં પીપળામાં ભગવાનનો વાસ, વનસ્પતિમાં તુલસીમાં ભગવાનનો વાસ. આ બધી પરમાત્મા કે મારી વિભૂતિ છે, મારી વિભૂતિ છે. ઉદ્ધવજીને કહે છે 3 વસ્તુ કોઈ દી બદલાવજો નહીં. મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દી બદલાવાય નહીં. મંત્ર આપણા સદગુરુ ભગવાને જે મંત્ર આપ્યો એ જ, માળા પણ એ જ, અને મૂર્તિ, ધ્યાન, નમસ્કાર બધા દેવને કરવા. શ્રીજી મહારાજે કીધું માર્ગમાં આવતા જતા જેટલા દેવ દેવી આવે એને વંદન કરવા, પણ ધ્યાન અને ઈષ્ટદેવ એક જ રાખવા. પછી ભગવાન કહે છે ઉદ્ધવજી મારો સમય થઈ ગયો છે, બસ તમે આ ચરણ પાદુકા લઈ બદ્રિકાશ્રમ જાઓ. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા છે. એ ઉદ્ધવજીનો બીજો જન્મ પૃથ્વી ઉપર આવ્યા, રામાનંદ મુનિ બનીને આવ્યા. અને રામાનંદ મુનિએ જે સંપ્રદાયની સ્થાપના કરી એનું નામ પડ્યું ઔદ્ધવ સંપ્રદાય. એ ઔદ્ધવ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને બહુ અવતારી કામ સરસ મજાનું કર્યું. તો જગત એને એ સંપ્રદાયનું નામ બદલાણું. ઔદ્ધવમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય એ નામ થયું છે. ભગવાન પ્રાચીના પીપળે એ પ્રભાસ પાટણમાં ડાબા પગ ઉપર જમણો પગ ટેકવીને બેઠા હતા. જરા પારાતીને આંધળું વાતાવરણમાં જરાક ધૂંધળું થયું ને, એને એમ થયું કે કોઈ હરણ બેઠું છે. તમે દિવાલને ટેકો દઈ ડાબા પગ ઉપર જમણો પગ ટેકાવો, કેવી મુદ્રા લાગશે? હરણ જેવી. એને એમ કે હરણિયું છે. સ્નાન કરતું બાણ છોડ્યું, ભગવાનના ઠાકોરજીના જમણા ચરણના તળિયામાં લાગુ અને ચીસ પાડી જરા પારાથી રડ્યો છે, પ્રભુ મેં તમને બાણ માર્યો? ભગવાન કે કરેલા કર્મના બદલા દેવા પડે. એ તું વાલી હતો, હું રામ હતો. રામા અવતારમાં મેં ઝાડ પાછળ સંતાઈ તને બાણ માર્યો, આ અવતારમાં તે જરા પારાથી બની મને બાણ માર્યો. હિસાબ થઈ ગયો બરાબર. ભાદરવા મહિનાની અજવાળી બારસ, તે દિવસે ભગવાન સદે વૈકુંઠ ગમન કરી ગયા. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન સ્વધામ ગયા, પછી કલિયુગ આવ્યો. કલિયુગના બ્રાહ્મણો કેવા થશે, કલિયુગના રાજાઓ કેવા થશે, કલિયુગની સ્ત્રીઓ કેવી થશે, કલિયુગના પુરુષો કેવા થશે, એ આગાહી બધી આ ભાગવતજીમાં વ્યાસજી હજારો વર્ષો પહેલા કરી ગયા છે.
કલિયુગના રાજાઓ 2 સૂંઢવાળા હાથી જેવા થશે. હા, 2 સૂંઢવાળા હાથી હોય કોઈ દી? પ્રજાની તિજોરી, પ્રજાના ખિસ્સામાંથી પણ લૂંટશે અને સરકારી ખજાનામાંથી પણ લૂંટવાવાળા થશે. કલિયુગના પુરુષો ભાઈ, કાકા કે કુટુંબની સલાહ નહીં માને અને બનેવી શાળાની સલાહ પ્રમાણે કામ કરશે. ઘર ઘરમાં સાસરિયાના રાજ હશે, સાસરાવાળાના રાજ હશે. આમાં લખ્યું છે ભાગવતજીમાં, તરુણી પ્રભુતા ગે હે સાલકા બુદ્ધિદાયિકા. ભાઈની બેન રોતી જશે અને બેનની બેન હસતી જશે. ભાઈની બેન એટલે નિયાણી. નિયાણી માવતરે 2 દી રોકાવા આવી હશે તો એને અપમાન થશે, એને રડવું આવશે. અને બેનની બેન સાડો ને સાડી આવશે તો એને સાડલો દેશે. સગો ભાઈ સામે આવશે તો આંખમાં અંગારા આવશે. અને સાડો ને સાડી આવે તો સાડલો ઓઢાડી અને એનું સન્માન કરશે, સન્માન કરશે. કલિયુગના બ્રાહ્મણો ગાયત્રીનું ધ્યાન નહીં કરે, ધર્મ આચરણ છોડી દેશે. કલિયુગની સ્ત્રીઓ ખોટું બોલવાવાળી, મોટા મોટા સાહસ કરનારી, લજ્જા વિનાની, ટૂંકા વસ્ત્ર પહેરનારી આ કલિયુગની સ્ત્રીઓ થશે. 18 વર્ણ એક પ્યાલે, કોઈ કાંઈ રહેશે નહીં. એક પ્યાલામાં 18 વર્ણ ભેગા બેસીને ખાવા મંડી જશે. ધોબીના ઘરે ગાય હશે અને નીચના ઘરે ઘોડા બંધાશે, ઘોડા બંધાશે. આ કલિયુગ. આટલા બધા દોષો છે સભાજનો, પણ એક મોટો સદગુણ એ કીધો કે સોનું હોય ને, સોનું એને અગ્નિમાં નાખો. અગ્નિમાં નાખો એટલે તાપમાં એની અંદર જેટલી મેલ હોય, અશુદ્ધતા હોય, 16 વલાનું 100 ટચનું સોનું શુદ્ધ ક્યારે થાય? અગ્નિમાં તપાવો પછી. તો આ સંસારમાં કીર્તન કરશું તો મારા ને તમારા હૃદયમાં જે દોષો હશે એ બધા દૂર થશે, થશે ને થશે. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, મારો સમય પૂરો થયો. 7 દિવસ સુધી હું તારી પાસે બેઠો છું. હું જો બેઠો હોઈશ તો તક્ષક નહીં આવે. કેમ ગુરુદેવ? એ કે ગુરુની હાજરીમાં શિષ્યનો વાળ વાંકો ન થાય. કોઈની તાકાત નથી કે શિષ્યનું કલ્યાણ ન થાય, એટલે હું આવીશ તો નહીં આવે. એટલે મને રજા દે. સુખદેવજી મહારાજ ગંગા કિનારેથી વિદાય લીધી. હવે પરીક્ષિત રાજા એકલા બેઠા છે. તક્ષક નાગ આજે આવે છે, બ્રાહ્મણનું રૂપ લીધું. શું કામ? કારણ કે મૂળ સ્વરૂપમાં જાઉં ને વળી કોક મને રોકે, ટોકે, ઓળખી જાય તો. એટલે બ્રાહ્મણના રૂપમાં જાય છે. માર્ગમાં બીજા બ્રાહ્મણ મળ્યા, એકબીજા સામું જોયું, હાસ્ય રેલાવ્યું, પછી જય પરશુરામ, નમો નારાયણ કર્યું. એટલે પૂછ્યું, મહારાજ ક્યાં ઉભર્યા? તો કે ગંગાના કિનારે. કેમ? તો કે તક્ષક આજે પરીક્ષિતને દંશ દેશે અને મને ઝેર ઉતારવાની વિદ્યા આવડે છે. ઓ, તક્ષક ચોંક્યો. રખેને આમ મહારાજ આડા આવે મને. એ કે ભૂદેવ, એ ભૂદેવ, તમને ઝેર ઉતારતા આવડે છે? તો કે હા, અખતરો કરો. બાજુમાં લીલું છમ નવપલ્લવિત ઝાડ હતું. જ્યાં તક્ષકે ફૂંક મારી ઝાડ બળી વાણીનો ઢગલો થઈ ગયો. કૌશિક નામના બ્રાહ્મણે હાથમાં પાણી લીધું, વેદના મંત્ર બોલી અને જેવું પાણી છાંટ્યું, એ પાંદડાવાળું ઝાડ પાછું લીલું છમ. તક્ષકને ખબર પડી ગઈ કે મહારાજ છે વિદ્યાવાળા. ભૂદેવ, શા માટે જાઓ છો પરીક્ષિતનું ઝેર ઉતારવા? તો કે એક જ વસ્તુ, મને સોનામોર દક્ષિણામાં મળશે. એમ? તો પરીક્ષિત રાજા તમને જેટલી સોનામોર આપે એના કરતા 2 ગણી ડબલ સોનામોર હમણાં જ હું તમને આપું. બસ ડબલ સોનામોર લીધી. મહારાજ ગંગા કિનારે અડધેથી પાછા વળી ગયા. હવે તક્ષક કાળા નાગના રૂપમાં જાય છે. પરીક્ષિત રાજા આત્મા સો પરમાત્મા મળી ચૂક્યા છે. ખાલી શરીર બચ્યું છે, ખાલી ખોડિયું બચ્યું છે. દંશ દેશે તો કેને? દેહને. વાળશે તો કેને? દેહને. નૈનમ છિન્નંદી શસ્ત્રાણી દૈનમ. આત્માને કોઈ બાળી શકતું નથી, પલાળી શકતું નથી, છેદી શકતું નથી, શોષી શકતું નથી. અને જ્યાં જમણા ચરણના અંગૂઠામાં દંશ માર્યો, અગ્નિનો ભડકો થયો અને પરીક્ષિત રાજા ભગવાનના ધામમાં પહોંચ્યા. બોલો ભક્ત પરીક્ષિત મહારાજ કી જય. જન્મે જય સર્પ યજ્ઞ કર્યો. બધા સર્પ હોમાઈને આવે છે, પણ તક્ષક નથી આવતો. એટલે જન્મય કે તક્ષકે મારા પિતાને દંશ દીધો. એ જો યજ્ઞમાં આવીને ન બળે તો તમારો યજ્ઞ શું કામનો? ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે અત્યારે તક્ષકે ઇન્દ્રના સિંહાસનનું શરણું લીધું. એના પાયામાં વીંટળાઈને બેઠો છે. જન્મય જય રાજા કે એવા મંત્ર બોલો, ઇન્દ્ર એના સિંહાસન સહિતામાં પડે. અને બ્રાહ્મણોએ હુંકાર કર્યો. ઇન્દ્રનું સિંહાસન આકાશમાં ડોલવા લાગ્યું. એટલે તક્ષકને વિચાર તો કરવું શું હવે? આ તો ઇન્દ્રને તો કે મારો ભેગો ભોગ લેવાશે.
ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિને કીધું કે તમે જન્મેજયને સમજાવો. બૃહસ્પતિ આવ્યા, જન્મેજયને સમજાવે છે અને સર્પ યજ્ઞ અધૂરો રખાવ્યો. બસ સભાજનો, જન્મેજયનો સર્પ યજ્ઞ અધૂરો રહ્યો. અહીંયા વ્યાસજી રચિત ભાગવત અહીંયા વિરામ. વ્યાસનું રચેલું ભાગવત પૂરું થયું. હવે પાછો સૂતજી અને સૌનક ઋષિનો સંવાદ નૈમિષારણ્યમાં આવે છે. 4 પ્રલય છે: નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. સૌનક ઋષિ કહે છે, હે સૂત મહાપુરાણી, બધા પુરાણોની કથા અમે તમારા પાસેથી શ્રવણ કરી, હજી માર્કંડ પુરાણની કથા સાંભળવાની બાકી છે. જો માર્કંડ ઋષિ શિવજીના દીધેલા છે, શંકર ભગવાનના દીધેલા છે, પણ આવરદા કેટલી? માત્ર 12 વર્ષની દેવતા આવરદા લઈને આવ્યા હતા. 12 વર્ષમાં એક દિવસ બાકી હતો. યમરાજા આવ્યા અને કાળપાસનું ગાળ્યું ત્યાં માર્કંડ ઋષિના ગળામાં નાખ્યું. માર્કંડ ઋષિ ખેંચાણ, કાંઈ ન બળ્યું તો શિવલિંગ લઈ લીધું લ્યો, અને શિવલિંગને આમ બાત ભણાવી અને શંકર ભગવાનને પ્રાર્થના કરે, હે ભોળા, તારો દીધેલો છું, જાજી જો ભક્તિ જોતી હોય તો આ ભગતને જીવતો રાખજે, નહીતર આ માર્કંડ જાશે ભેગા તમને પણ લેતા જશે. આંખમાંથી આંસુડાની ધારા પડી અને એ માર્કંડ ઋષિ કેની સ્તુતિ કરે? ભીડભંજન મહાદેવની. આવો હવે આ છેલ્લી સ્તુતિ છે. ફરી ક્યારે યોગ આવશે આ ભીડભંજન દાદાના પટાંગણમાં. મહાશિવરાત્રિનો પવિત્ર પર્વ છે. આવો માર્કંડ ત્યાં ભગવાન શિવજીને યાદ કરે. આપણે આ ભાગવત પારાયણમાં ભગવાન શિવને યાદ કરીએ. કૈલાસ કે નિવાસી નમો 12 હું. જય હો, જય હો. હે ગંગદાર મુક્તિ દ્વાર, હે ગંગદાર મુક્તિ દ્વાર, ઓમકાર તું, ઓમકાર તું, ઓમકાર તું. આયો શરણ તિહારે શંભો તાર તાર તું, હે ભોળા તાર તાર તું. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बस से गए त्रिलोक शंभो तेरे दान से. क्या क्या नहीं दिया शिव जी, हम क्या प्रमाण दे, बस से गए त्रिलोक शंभो तेरे दान से. जैर पिया जीवन दिया, जैर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहारे भोड़ा तार तार तू, हे शंभु तार तार तू. तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. कहे दाद एक बार मुझको निहार तू, कहे दाद एक बार मुझको निहार तू, मुझको निहार तू, मुझको निहार तू. आयो शरण तिहारे भोला तार तार तू, हे शंभु तार तार तू. कैलाश के निवासी नमो 12 नमो 12. आयो शरण तिहारे शंभु तार तार तू, हे भोला तार तार तू, हे शंभु तार तार तू. बोल भीड़भंजन महादेव की. जहर पिया जीवन दिया, कितना उदार तू.
આયો શરણ તિહારે શંભો પારકાર. શિવજીના શરણમાં માર્કંડ ઋષિ ગયા. ધડાક કરતું શિવલિંગ ફાટું અને ત્રિશૂળધારી, ડમરુધારી, પિનાકધારી ભોલાનાથ પ્રગટ થયા. યમરાજા વિલા મોઢે પાછા વળ્યા. 12 વર્ષમાંથી 12,000 દેવતાઈ વર્ષની આવરદા માર્કંડ ઋષિને મળી. હજુ જગતમાં ચિરંજીવ છે હો. આપણે કૃષ્ણ જન્મના દિવસે જોઈ ગયા 7 જણા ચિરંજીવ અસ્વસ્થામાં, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને 8મા માર્કંડ ઋષિ. એ ચરિત્ર અહીંયા પૂર્ણ થયું. સૂર્યના ગણોની કથા છે. 12 મહિના છે. સૂર્યના 12 નામ છે. દર 1 મહિનામાં આખો સૂર્યનારાયણ એમાં રહે છે. 12 રાશિ એ પ્રમાણે સૂર્ય એમાં રહે છે. સૂર્યના ગણોની કથા પૂરી થઈ. 12મા સ્કંદના 12 અધ્યાય પૂરા થયા. હવે 1 અધ્યાય બાકી સભાજનો. એમાં આખા ભાગવતનો ટૂંકો સાર, જેને હુંડીની કથા કહેવામાં આવે છે. નમો ધર્માય મહતે નમ કૃષ્ણાય વેદશે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્યન ધર્માન વક્ષે સનાતન. ભગવાનના ચરણોમાં પ્રણામ કરી, ધર્મના પાયારૂપ ભૂદેવો બ્રાહ્મણોના ચરણમાં પ્રણામ કરી, સભાજનો તમારી પાસે હુંડીની કથાનો પ્રારંભ થાય છે. શ્રીમદ ભાગવત એના 12 સ્કંદ છે. 335 જેના અધ્યાય છે, 43 જેના પ્રકરણ છે, 18,000 જેના શ્લોકો છે અને 6.25 લાખ જેના અક્ષર છે. પહેલા દિવસે મહાત્માના 6 અધ્યાય વાંચ્યા. ધુંધુકારી ગોકર્ણભાઈએ એના પાછળ ભાગવતની કથા કરી અને ભગવત ધામ મળ્યું. ભક્તિના 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય અકાળે ગરડા થઈ ગયા હતા, પોઢી ગયા હતા, ઊંઘી ગયા હતા. તો નારદજીએ સનતકુમારના મુખેથી કથા કરાવી અને જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા. વક્તા કેવા શોધવા, ભાગવતના નિયમો શું છે એ 6 અધ્યાયમાં કહેવામાં આવ્યા. પછી પ્રથમ સ્કંદ વાંચ્યો એના 19 અધ્યાય. ભાગવતમાં સૂતજીએ મંગલાચરણ કર્યું 3 શ્લોકની અંદર. બીજા અધ્યાયમાં 6 પ્રશ્નના સૂતજી જવાબ આપ્યા કે ભાગવત જો શ્રવણ કરવું હોય તો હૃદય પેલું એકદમ ખેડી અને નિર્મળ કરવું પડશે. કઠણ કાળજા જેવા હૃદયમાં કાંઈ ઉગશે નહીં. જ્યાં સુધી હૃદયમાં કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન નહીં થાય, હૃદય કૃષ્ણ પ્રત્યે ભાવથી ભીનું નહીં થાય, ત્યાં સુધી એમાં કાંઈ ઉગશે નહીં. ભગવાનના 24 અવતારોની કથા કરી. પછી ભાગવતની રચના શું કામ થઈ? વ્યાસજીએ 17 પુરાણ રચ્યા, પણ મનને જોઈએ એવી શાંતિ ન મળી. નારદજી આવ્યા, ભાગવતના 4 શ્લોક વ્યાસજીને આપ્યા અને કીધું કે જ્યાં સુધી ભગવાનના ચરિત્ર જગતમાં ગાઈને વિસ્તારથી નહીં સંભળાવો, ત્યાં સુધી તમારા મનને, ચિત્તને જોઈએ એવી શાંતિ નહીં મળે. સુખદેવજી બાલ્યાશ્રમમાં આજે પિતાને છોડીને વયા ગયા હતા, પણ 2 વેણુગીતના શ્લોક સાંભળ્યા. સુખદેવજી સામે ચાલીને આવ્યા, 18,000 શ્લોક ભણી ગયા. કારણ પૂર્વજન્મમાં પોપટનું બચ્ચું બની શંકર ભગવાનના મુખેથી અમર કથા સાંભળી આવ્યા હતા. પછી પરીક્ષિતના જન્મની કથા આવી. ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા. અસ્વસ્થામાં એ બાણ છોડ્યું. બ્રહ્માસ્ત્ર ભગવાન મચ્છરનું રૂપ લઈ પરીક્ષિતની રક્ષા કરી. ભગવાન દ્વારકા તરફ પ્રસ્થાન કરતા હતા. કુંતાજીને માગવાનું કીધું, દુઃખ માગ્યું. ભીષ્મ બાળની શૈયા ઉપર સૂતા હતા. ભગવાને પોતાનું ધામ આજે ભીષ્મને આપ્યું છે. કૃષ્ણ સ્વધામ ગયા. પાંડવો હિમાલયમાં હાડ ગાળ્યા. પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. સમિત ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. શૃંગીએ શ્રાપ દીધો. 7મા દિવસે તક્ષકના કરડવાથી મૃત્યુ. શ્રાપની જાણ થઈ. ગંગા કિનારે પહોંચ્યા. સામેથી સુખદેવજી પધાર્યા. 19 અધ્યાય પૂરા. પ્રથમ સ્કંદ પૂરો. બીજા સ્કંદના 10 અધ્યાય. એમાં ભાગવતના 10 લક્ષણોની કથા આવી. મૂળ ભાગવતની કથા આવી અને મનને ભગવાનમાં કેમ જોડવું, અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં 6થું જે અંગ છે ધારણા, એના દ્વારા મન ભગવાનમાં જોડાય. માનસિક પૂજા સ્વામિનારાયણ ભગવાને પોતાના સંપ્રદાયમાં આપી. 10 અધ્યાય પૂરા. બીજો સ્કંદ પૂરો. ત્રીજા સ્કંદના 33 અધ્યાય. ભગવાન દુર્યોધનને સમજાવવા આવ્યા. દુર્યોધન માન્યો નહીં એટલે દુર્યોધનના મહેલ ઠુકરાવ્યા અને વિદુરજીની ઝૂંપડીએ ભગવાન ભાજી આરોગે છે. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી હસ્તિનાપુર છોડ્યું. કૌરવોનું પુણ્ય બધું ચાલી નીકળ્યું. યાત્રા કરવા ગયા. બદ્રિકાશ્રમમાં મૈત્રી મુનિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ સંબંધી ચર્ચાઓ અને સૃષ્ટિ ઉત્પત્તિની કથા. મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા. એની 3 દીકરી આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. 2 દીકરા પ્રિયવત અને ઉત્તાનપાદ. આકુતિ રુચિક ઋષિને પરણ્યા. એને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન આવ્યા. દેવહૂતિ કરદમને પરણ્યા. એને ત્યાં કપિલ ભગવાન આવ્યા. અને પ્રસૂતિ દક્ષને પરણ્યા. એને ત્યાં 16 દીકરી થઈ. 13 ધર્મને પરણાવ્યા, 1 અગ્નિને, 1 પિતૃઓને અને સૌથી નાની દીકરી સતી મહાદેવને પરણાવ્યા.
કપિલ આખ્યાનની કથા આપણે વિસ્તારથી જોઈ ગયા કે દુઃખથી ભરેલો સંસાર, સુખ બે જ વસ્તુમાં છે, સંતોષ તું દિલમાં ધરજે, પ્રભુ નામ સદા તું રડજે. તો એ સાંખ્ય શાસ્ત્રની કથા, ભગવાનના આંખમાંથી બિંદુ પડ્યું, એમાંથી એક સરોવર, એ સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. 33 અધ્યાય પૂરા, 3જો સ્કંદ પૂરો. ચોથા સ્કંદમાં શિવ અને સતીનું ચરિત્ર આવ્યું. સસરા જમાઈ વચ્ચે ખટરાગ થયો, એમાં સતીએ પ્રાણની આહુતિ કનખલમાં પિતાના યજ્ઞમાં હોમી. મહાદેવે વીરભદ્રને ઉત્પન્ન કર્યો, દક્ષનું માથું કપાણું, અને ભગવાન કે મને કરવું તું ને મેં કરાવ્યું. એ જ સતી પાર્વતી થઈને આવ્યા, શંકર ભગવાન સાથે વિવાહ કર્યો. ત્યારબાદ બે પુત્ર, ઉત્તાનપાદ એનો ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જાય, સાવકી માએ મેણું માર્યું. ધ્રુવજી વનમાં ગયા, 5 મહિનામાં ભગવાનનું તપ કરી ભગવાનને સિદ્ધ કરી લીધા. ધ્રુવના અંગ થયા, અંગના વેન થયા, વેનના પૃથુ થયા, પૃથુના પ્રાચીન પૈસ રાજા. નારદજી આવ્યા, પુરંજન આખ્યાનની કથા. શરીર 9 દરવાજાવાળું નગર, એમાંથી નીકળવાના 9 દરવાજા, 5 દરવાજા ઉત્તમ, 2 દરવાજા મધ્યમ, 2 દરવાજા કનિષ્ઠ. જીવ બુદ્ધિને પરણે, પછી જેમ બુદ્ધિ કહે એમ જીવને કરવું પડે. પ્રચેતાઓ તપ કરવા આપણું નારાયણ સરોવર પશ્ચિમ દિશામાં ત્યાં આવ્યા. ચોથો સ્કંદ પૂરો. પંચમ સ્કંદની અંદર સભાજનો સ્વામિનારાયણ ભગવાને જેને વખાણ્યો, પ્રિયવત, પ્રિયવતના અગ્નિદ્ર, અગ્નિદ્રના નાભી, નાભીના ઋષભદેવ, ઋષભદેવને ત્યાં ભરતજી આવ્યા. ભરતનું ચરિત્ર બહુ અદ્ભુત. હરણના બચ્ચામાં માયા લાગી, 3 જન્મ લેવા પડ્યા. બ્રાહ્મણના ઘરે દીકરા થઈને જન્મ્યા હતા ડાયા, પણ જળ જેવું વર્તન કર્યું, નામ પડ્યું જળ ભરત. ઘર છોડ્યું, ખેતર છોડ્યું. આદિવાસી રાજાઓ એનો બલિ ચડાવવા જતા હતા, ભરતજીની માતાએ રક્ષા કરી. રવગણ રાજાની પાલખી ઉપાડી અને રવગણ રાજાને ભવાટવીનું જ્ઞાન આપ્યું. જન્મ પ્રધાન નથી, કર્મ પ્રધાન છે. એ જ્ઞાન આપણે વિસ્તારથી વર્ણન કરી ગયા. ખગોળ ભૂગોળની કથા આવી. પંચમ સ્કુરો. છઠ્ઠા સ્કંદની અંદર પાપનું વર્ણન, પાપમાંથી બચવાના 2 રસ્તા. એક છે સાચા હૃદયથી પસ્તાવો, બીજું પ્રભુનું નામ. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે, બાળકના નામ ભગવાન ઉપરથી પાડવા, એ આ કથાનો સાર હતો. પછી છઠ્ઠ સ્કંદની અંદર પ્રાયશ્ચિતની કથા આવી, બ્રહ્મત્યાની કથા આવી. 7મા સ્કંદમાં પ્રહલાદ સ્તંભ ફાડી નરસિંહ ભગવાન પ્રગટ થયા, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. ધર્મોની કથા, બ્રાહ્મણના શું ધર્મ, ક્ષત્રિયના શું ધર્મ, વૈશ્યના શું ધર્મ, ક્ષુદ્રના શું ધર્મ, દીકરાના શું ધર્મ, પતિવ્રતા નારીના શું ધર્મ, આ બધા ધર્મોની કથા આવી. અષ્ટમ સ્કંદમાં 6 અવતારોની કથા આવી. હાથી સરોવરમાં પાણી પીવા જાય છે, મગરે પગ પકડ્યો, હરિ અવતાર ધારણ કર્યો. પછી ભગવાને સમુદ્ર મંથનમાં 14 રત્ન વિષ નીકળ્યું, ભગવાન શંકરે પોતાના કંઠમાં ધારણ કર્યું, ભગવાનનું નામ નીલકંઠ પડ્યું. બલિરાજાના યજ્ઞમાં વામન બની 3 ડગલા પૃથ્વીનું દાન લીધું. મત્સ્યવત રાજા, આજે સત્યવત રાજાને માછલી રૂપે ભગવાને દર્શન દીધા. 6 અવતાર. 9મા સ્કંદમાં રામ ભગવાન અને કૃષ્ણ, 2 વંશ, એક સૂર્યવંશ અને બીજો ચંદ્રવંશ. સૂર્યવંશમાં રામનું પ્રાગટ્ય થાય છે અને રામના બધા ચરિત્ર. કૃષ્ણ ભગવાનનું 10મા સ્કંદના 90 અધ્યાય. મથુરાની કારાગરમાં ભગવાન પ્રગટ થયા અને એક જ દિવસમાં, એક જ રાતમાં ગોકુળ સિધાવે છે. 6ઠા દિવસે પૂતનાને મારી અને અગાસુર, બકાસુર, વ્યોમાસુર, શકટાસુર, તુનાવત આદિ બધા દૈત્યનો વધ કર્યો. ગોપીઓના ઘરે ભગવાન ગયા, માખણની તો ચોરી કરી, ચિત્તની પણ ચોરી કરી. કાલીનાગનું દમન કરી, યમુનાને શુદ્ધ કર્યો. ઇન્દ્રનો પરાભવ કરી, ગોવર્ધનનો મહિમા વધાર્યો. વરુણદેવનો પરાભવ કર્યો. કામદેવનું અભિમાન ભગવાને રાસલીલા દ્વારા ભગવાને ઉતાર્યું છે. એ બધા ચરિત્ર આપણે જોઈ ગયા. અક્રૂરજી આવ્યા, ભગવાનને લઈ મથુરા જાય છે. મામા કંસને મારી, માતા દેવકી, પિતા વસુદેવના કારાગૃહના બંધન છોડાવ્યા. જરાસંઘ 17 વખત ચડાઈ કરે છે. 18મી વાર ભગવાને દ્વારકાનું નિર્માણ કર્યું. દ્વારકામાં ભગવાનના લગ્ન રૂક્ષ્મણીજી સાથે થયા. એ 54મા અધ્યાયમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની કથા કરી. 7 કન્યા ભગવાન બીજી પરણ્યા. સત્યભામા, જાંબુવંતી, મિત્રવિંદા, નાગનચિતી, ભદ્રા, લક્ષ્મણા અને કાલિંદી. 16,100 રાણી સાથે ભગવાન એક જ મુહૂર્તમાં પરણ્યા. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન, એના અનિરુદ્ધ થયા. 2 લગ્નની કથા આવી. નુગ રાજા અજાણતા બ્રાહ્મણનું ગાયરૂપી ધન એના ભંડારામાં આવ્યું, તેને કાચિંડાની યોનિમાં જન્મ મળ્યો. ભગવાને પાંડવોનો રાજસૂય યજ્ઞ પૂરો કરાવ્યો. મહાભારતનું યુદ્ધ ભગવાને પૂરું કરાવ્યું. સુદામાના 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં ઇન્દ્ર જેટલો વૈભવ ભગવાને આપ્યો. ભગવાન સ્વધામ જવાની તૈયારી કરી, પોઢવાની તૈયારી કરે. 10મો સ્કંદ પૂરો. 11 સ્કંદમાં ભગવાને સ્વધામ જવાથી પહેલા ઉદ્ધવજીને ભાગવત સંબંધી જ્ઞાન આપ્યું. દત્તાત્રેય અને યદુ રાજા વચ્ચે જે સંવાદ થયો, 24 ગુરુની કથા કરી. નિમિ રાજાના યજ્ઞમાં 9 યોગેશ્વર આવ્યા, જે જ્ઞાન આપ્યું એની કથા કરી. મંત્રમૂર્તિ માળા બદલાય નહીં, 9 પ્રકારની વસ્તુની પૂજા કેવી રીતે કરવી, વિભૂતિ યોગની કથા. પછી ભગવાને ઉદ્ધવજીને ચરણ પાદુકા દીધી. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા
અને ભગવાન જમણા ચરણના તળિયામાં જરા પારાદેનું બાણ લાગુ યાદવોના શ્રાપને નિમિત્ત બનાવી પોતાના કુળનો તો સંહાર કરાવ્યો. સોનાની દ્વારકા દરિયામાં ડૂબાડી અને ભગવાન સ્વધામ પધાર્યા. 31 અધ્યાય પૂરા, 11 સ્કંદ પૂરો. 12મા સ્કંદના 13 અધ્યાયમાં કલિયુગ આવ્યો. ભગવાન હતા ત્યાં સુધી કલિયુગ નહોતો. ભગવાન ગયા પછી કલિયુગ આવ્યો. કલિયુગના દોષોનું વર્ણન આપણે કરી ગયા. ત્યારબાદ પરીક્ષિત રાજાને સર્પે દંશ દીધો અને એ પરીક્ષિત રાજા ભગવાનનું ધામ પ્રાપ્ત કરી ગયા. જન્મજયનો સર્પયજ્ઞની કથા આવી, સૂર્યના ગણોની કથા આવી, 4 પ્રલયની કથા આવી અને સભાજનો માર્કંડ ચરિત્ર 3 અધ્યાયમાં વાંચ્યું અને 1 અધ્યાયમાં આખા ભાગવતનો ટૂંકો સાર તમારી પાસે યથોચિત સમય અનુસાર વર્ણન કરવામાં આવ્યો. તો સભાજનો 7 દિવસથી આપણે ઠાકોરજીના ગુણગાન ગાયા. એમાં અમારાથી કાંઈક ક્ષતિ રહી ગઈ હશે, સભાજનોથી પણ કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ભગવાનના ચરણારવિંદમાં ક્ષમા માગીએ. કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અંતમાં આપણે બધા પાપમાંથી મુક્ત થઈએ. 2 હાથ ઊંચા કરી હું બોલાવીશ હરે નમઃ. સભામાં બધાએ એ નાદને ઊંચા અવાજે ઝીલવાનો છે તો બધા હાથ ઊંચા કરશે અને હું બોલીશ પાછળ બધાએ એ નાદને ઝીલજો. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. ભીડભંજન મહાદેવ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्रम भजे. राधिकाधीश्वरम श्री कृष्णचंद्रम भजे. श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरे. माधवम केशवम कामदम कारणम स्वामिनारायणम श्रीनीलकंठम भजे. સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે. આપણે 7 દિવસ થયા આપણા પૂરણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એવા શ્રી પાલખીમાં બિરાજમાન એવા આપણે 7 દિવસ આપણે દર્શન આપીએ. સૌ પ્રથમ તો એનો આભાર કે આપણે 7 દિવસ આપણા ઇષ્ટદેવના અહીંયા કને દર્શન કર્યા. હવે અહીંયા આ સંસ્થાની અંદર 12 મહિનામાં એક ફેરે કથાનું આયોજન થાય. એમાંથી જે નાની મોટી જે આપણી બચત થાય એમાંથી સારા કાર્યમાં વપરાય. ગાયો માટે પણ વપરાય, પક્ષી માટે વપરાય અને કૂતરો માટે પણ વપરાય. તમે જાણો છો કૂતરાને આજે રોટલા નથી આવતા, કૂતરાને પણ માતાને ઘેસિયાને એવું કરે. એટલે આવા કાર્ય જો અહીંયા થાય એમાંથી કોઈ પણ જગ્યાએ સારી જગ્યાએ વાપરવામાં આવે છે. દ્વિજ કુળ તનુ દારી પ્રભુ દ્વિજ કુળ તનુ દારી. કામર પતિ તયુદાર્યા, કામર પતિ તયુદાર્યા, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી.
નિત્ય નિત્ય નવોત્તમ લીલા કરતાય વિનાશી વાલો કરતાય વિનાશી અણસઠ તીરથ ચરણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ